ત્રીજી લહેરના એધાણ જ્યારે વર્તાઈ રહ્યા છે, આજે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે દિવસે ને દિવસે, જ્યારે એવું હતું કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેર નહીં આવે તેવી પણ શક્યતા કેટલાક ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી। આ સિવાય જો વાત કરવામાં આવે તો ગઈકાલની જો આપણે વાત કરીએ તો કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન આખી દુનિયા માટે મોટો ખતરો સર્જી શકે છે તેવી ચેતવણી WHO દ્વારા આપવામાં આવી છે। અને જો આ વેરિયન્ટથી સંક્રમણમાં વધારો થયો તો તેના પરિણામો પણ ખતરનાક હોઈ શકે છે। આખા વિશ્વમાં તે તરખાટ મચાવી શકે છે અને આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતાં કેટલું સંક્રમણ વધારે છે અને કેટલો ઘાતક છે તેના કોઈ નક્કર પરિણામો પણ નથી જાણવા મળ્યા। અને તેનો સૌથી પહેલો કેસ બોટ્સવાનમાં આવ્યો હતો અને તમામ દેશોએ ઓમિક્રોનનો સામનો કરવા તૈયાર રહેવા પણ અનુરોધ કર્યો છે। તો ઓમિક્રોનનો ખતરો ટાળવા માટે અનેક દેશમાં ફરીથી એકવાર લોકડાઉનનો દોર શરૂ થઈ શકે છે અને હંમેશા ઇલેક્શન મોડમાં રહેતી ભાજપા સરકાર ફરીથી એક વખત બેદરકાર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। અને હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરીથી એકવાર બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં અને ગુજરાતમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો વચ્ચે મુખ્યમંત્રી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય એક બેઠક બોલાવી પડી હતી, જેમાં પણ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ અંગે બીજા રાજ્યોની જેમ જ કડક અમલવારી કરવામાં આવે અને સાથે જ માત્ર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે જ નહીં, આ સિવાય પણ વેક્સિનેશન ઉપર પણ ભાર મૂક્યો છે। આ સિવાય જે પણ તકેદારી રાખવાની હોય તે અંગે પણ ભાર મૂક્યો છે। તો ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તો બીજી બાજુ ઓમિક્રોનના કેસ પણ તેવી જ રીતે ઝડપથી વધી રહ્યા છે। અને ગઈકાલે જ રાજ્યમાં ઓમિક્રોનની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કુલ 23 કેસ આવી ચૂક્યા છે। અને એક તરફ ગુજરાત સરકાર જાન્યુઆરીમાં આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાનું છે। ગાંધીનગર ખાતે આ વાઇબ્રન્ટ સમિટ યોજાશે। વાઇબ્રન્ટ સમિટ 2022નું આયોજન કરી રહી છે અને 10 થી 12 જાન્યુઆરી એટલે કે 3 દિવસ 10, 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે। જે અંતર્ગત વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોનાના કેસ વધી રહ્યા છે। વાઇબ્રન્ટ સમિટમાં પણ ભય સ્થાન એ છે કે મોટાભાગના અતિથિઓ વિદેશથી આવવાના છે અને તેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ નકારી નથી શકાતી, કારણ કે વાઇબ્રન્ટ સમિટમાં જે પણ ગેસ્ટ આવવાના છે તમામ દેશોમાંથી અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। વિવિધ ડેલિગેશન ગુજરાતમાં આવવાની છે। ત્યારે વાત કરવામાં આવે તો જે અંતર્ગત વાઇબ્રન્ટ સમિટને લઈને જે ખતરો ગુજરાતમાં મંડરાઈ રહ્યો છે અત્યારે ઓમિક્રોનનો, તે ક્યાંક ને ક્યાંક નકારી નથી શકાતું અને વિશ્વ સહિત દેશવાસીઓમાં અત્યારે હાલ ઓમિક્રોનનો ભય જતાવી રહ્યો છે। સમગ્ર દેશમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે। આ સિવાય જો વાત કરવામાં આવે રસીકરણની તો રાજ્યમાં 95% કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે। એક બેઠક હતી, આજે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી, જે પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, જે અંતર્ગત બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા રોજના 70,000 જેટલું ટેસ્ટિંગ કરાય છે અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં પણ સમીક્ષા કરી હતી। આ બેઠકમાં જણાવાયું છે કે રાજ્યમાં 2 ડોઝની 85% અને 1 ડોઝમાં 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ સિવાય વાત કરીએ તો સમગ્ર દેશમાં કુલ 17 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે। સમગ્ર ભારત દેશમાં 17 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન પહોંચી ગયો છે। 17 રાજ્યમાં ઓમિક્રોનના કુલ 287 કેસ નોંધાયા છે અને દેશમાં 17 રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 287 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 65 નોંધાયા છે। મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ નોંધાયા છે। આ સિવાય દિલ્હીમાં 57, એમાં પણ કેટલાક લોકો જે સંક્રમિત થયા છે દિલ્હીમાં, એમાંથી ઘણા લોકો એવા છે કે જેમને વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા છે। આ સિવાય એક વ્યક્તિ એવો પણ છે કે જેને વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો, તે વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે। આ સાથે જ વાત કરીએ તો તામિલનાડુમાં 34 કેસ, કેરળ અને તેલંગાણામાં પણ 24 કેસ અને ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે। અને સમગ્ર ભારતમાં ઓમિક્રોનની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે કેસ નોંધાઈ રહ્યા છે તે 5મા નંબરે ગુજરાત પહોંચી ગયું છે। તો ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે। રાજસ્થાનમાં 22, કર્ણાટકમાં 19, હરિયાણામાં 4, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં 3 કેસ નોંધાયા છે। આ સિવાય વાત કરીએ તો ઓડિશા, આંધ્રપ્રદેશ
અને ઉત્તર પ્રદેશમાં 2, ચંદીગઢ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયો છે. તો જે રીતે સમગ્ર દેશમાં હવે ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ગુજરાત રાજ્યની સાથે સમગ્ર દેશમાં પણ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ નોંધાયા છે અને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હતી ને જેવી ચૂંટણી પતી ગઈકાલે જ તેવી આજે ફરીથી સરકાર સતર્ક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આજે બેઠક કરવામાં આવી હતી. આજે સવારે જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને જે પણ તમામ ગાઈડલાઈનની જાહેર કરવામાં આવી રહી છે અને ઓમિક્રોનથી કેવી રીતે બચી શકાય જે અંતર્ગત સરકાર હાલ વિચારણા કરી રહી છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે. આ સિવાય કોરોના મુદ્દે શાળાઓની જો વાત કરીએ તો શાળાઓની પરિસ્થિતિ અંગે પણ જીતુ વાઘાણીએ હમણાં કહી શકાય કે નિવેદન આપ્યું હતું અને શાળાઓની પરિસ્થિતિ વિશે પણ વાત કરી છે અને આરોગ્ય વિભાગ સાથે તેઓ સતત સંકલનમાં છે કારણ કે ગુજરાતમાં કેટલાક બાળકો પણ સંક્રમિત આવી રહ્યા છે. આજે એટલા સમાચાર હતા જેમાં ઘણા બાળકો પણ કોરોનાથી સંક્રમણ થઈ રહ્યા છે એટલે એક બાજુ બાળકોની રસી હજી સુધી નથી આવી ત્યારે 1 થી 12 ધોરણની શાળાઓ ખુલી ગઈ છે ત્યારે અનેક બાળકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે શું ધ્યાન રાખવું, કઈ ગાઈડલાઈનનું પાલન કરાઈ રહ્યું છે કે નહીં અને આ સાથે જ શિક્ષકો શાળાઓ ખરેખર ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહીં તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. તો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પણ ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે અને બુધવારે એક જ દિવસમાં ઓમિક્રોનના અત્યાર સુધીના સૌથી વધારે એટલે કે 9 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં 2 કેસ મળ્યા છે. તો મહેસાણા અને આણંદમાં પણ 2 કેસ નોંધાયા છે અને જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની જો વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી ઓમિક્રોનના 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ સમગ્ર વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ગુજરાતમાં કુલ 23 જેટલા ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. અને આ સિવાય જો વાત કરવામાં આવે આગામી મહિને જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે અનેક લોકો વિદેશથી આવશે, વિદેશથી અનેક ડેલિગેશનને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે એક સંક્રમણનો ખતરો વધી રહ્યો છે અને અનેક હોટલોમાં બુકિંગ પણ થઈ ગયા છે. વાઇબ્રન્ટ સમિટ 3 દિવસ યોજાવાની છે જેમાં 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે ત્યારે ઓમિક્રોનના ખતરા વચ્ચે આવી વાઇબ્રન્ટ સમિટ. આ સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગુજરાત સરકાર, ભાજપા સરકાર સુશાસન સપ્તાહની પણ ઉજવણી કરવાની છે જેમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા આગામી 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ છે જેમાં સાબરમતી, નર્મદા તથા તાપી નદીના કાંઠે એક મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરાયું છે. એક બાજુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ સરકાર ઉજવણી કરવાની તૈયારીઓમાં વ્યસ્ત હોય તેવી લાગી રહ્યું છે. આ સિવાય આજે જે બેઠક મળી હતી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત અનેક વરિષ્ઠ સચિવોએ આ બેઠકમાં જોડાયા પણ હતા. તો જેવી રીતે સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત જો વાત કરવામાં આવે તો જેવી રીતે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે રાજ્યમાં, ઓમિક્રોનના કેસે ચિંતા વધારી છે. એક દિવસમાં ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 9 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના કુલ હવે 23 કેસ થઈ ગયા છે સમગ્ર રાજ્યમાં. મહેસાણા અને આણંદમાં 2 કેસ નોંધાયા છે. આ સિવાય વાત કરીએ તો ઓમિક્રોનના સંક્રમિતો કુલ આંક ભારત દેશની વાત કરીએ તો 247 પહોંચી ગયો છે. તો જેવી રીતે ઓમિક્રોન કેસનું સંકટ વધી રહ્યું છે, ગુજરાતમાં પણ 9 કેસ નોંધાયા છે. સમગ્ર દેશની વાત કરીએ તો ઓમિક્રોનના કુલ 247 થયો છે. તો આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં સ્નેહલ જોશી બીજેપીથી, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ અને આ સાથે જ અમારી સાથે ડોક્ટર ધવલ અજમેરા જોડાઈ ગયા છે. તો આપણે તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણી પાસે જે સ્નેહલ જોશી જોડાઈ ગયા છે. જી સ્નેહલભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આજે કેસો વધી રહ્યા છે ધીમે ધીમે, આજે જ ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે. ગુજરાત સમગ્ર દેશમાં 5મા નંબરે ઓમિક્રોનમાં પહોંચી ગયું છે, શું કહેશો? આપણે જે જોયું કે ગુજરાતની અંદર જેમ ભારતમાં 200 થી વધારે કેસ છે તો ચોક્કસપણે ગુજરાત પણ જે છે એની અંદર આપણને કેસીસ જોવા મળ્યા છે. આમાં એક વસ્તુ
જે પહેલા આપણે જોયું હતું કે બહારથી જે લોકો આવે છે, ખાસ કરીને બીજા દેશમાંથી, એ લોકો કેરિયર ના બને તેની એક ખાસ કાળજી રાખવાની હોય છે. અને આપણા ત્યાં જે અમુક કેસીસ આવ્યા છે તેમાં ઘણા ખરા એવા વ્યક્તિઓ પણ છે કે જે લોકોની હિસ્ટ્રી હતી કે લોકો એવા દેશમાં ટ્રાવેલ કરીને આવ્યા હતા અથવા તો એવા દેશમાંથી આવેલા છે. તો અત્યારે આપણા ત્યાં ગુજરાતની જો વાત કરીએ તો સરકારે ખૂબ જ ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને દરેકે દરેક વ્યક્તિનું ટેસ્ટ કર્યા વગર કોઈ પણ ભારતની અંદર જો ગુજરાતના અમદાવાદ ના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આવે તો તેનું ટેસ્ટિંગ થાય છે. પ્લસ તેનો જે રિપોર્ટ છે જો એમાંથી પોઝિટિવ આવે તો ત્વરિત તેને આઇસોલેશનમાં મોકલાય છે અને એનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ એ જીનોમ સિક્વન્સિંગ માટે પણ એના સેમ્પલ્સ અપાય છે. એટલે એનાથી ઓમિક્રોન છે કે કયો વેરિયન્ટ છે એ ખબર પડે અને આગામી દિવસોમાં જે તબીબો છે તેમને કઈ રીતે સારવાર કરવી, કઈ દિશામાં આપણે દવા કરવી એની પણ એક ખબર પડે. બીજું મારે કહેવું છે કે 2 વર્ષ જેવો ગાળો આપણે સૌએ આ જે આ બીમારીનો જે કપરો કાળ છે એમાં બધાએ ભોગવ્યો છે. એટલે એક હવે પોઈન્ટ એવો છે કે લોકોએ વ્યવસાય, વિદ્યાર્થીઓની જે સંકુલો છે એ બધું ચાલુ કરવું પડે. પણ આપણે વેક્સિન જે આપણી પાસેનું એક સાધન છે તેનો પણ આપણે સહારો લીધો છે અને આગામી દિવસોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ એનાથી આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. જી 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 આપણી સાથે ચર્ચામાં ડોક્ટર ધવલ અજમેરા પણ જોડાઈ ગયા છે. જી ધવલ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જેવી રીતે ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે દિવસે દિવસે, ગુજરાતમાં પણ 9 કેસ નોંધાયા છે, તો સૌપ્રથમ ક્વેશ્ચન તો આપને એ જ પૂછવા માંગીશ કે ઓમિક્રોન કેટલો ખતરનાક છે અને કોરોનાના જે આગળ વેરિયન્ટ આવી ગયા છે બધા એવું કહે છે ડેલ્ટા કરતાં પણ વધારે ખતરનાક છે ઓમિક્રોન વેરિયન્ટ. આ બાબતે શું કહેશો? અત્યારે એમાં એવું છે કે ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ઓમિક્રોન વધારે ચેપી છે. બહુ એકદમ ઝડપી સ્પીડથી ફેલાઈ રહ્યો છે વાયરસ. હવે નવું વેરિયન્ટ છે ડેલ્ટા વાયરસમાં એમનું મ્યુટેશન થયું છે વાયરસનું, એટલે આ નવો વાયરસ આવ્યો છે અને આ વાયરસ જે છે એ એકદમ બહુ સુપરફાસ્ટ રીતે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન. કેટલો એ જોખમી છે એ તો આવનારા સમય જ કહેશે. અત્યારથી બહુ કેવું આપણે બહુ વહેલું થશે. પણ જે લક્ષણો જે સામાન્ય છે, જેવું આપણે પેટર્ન જોઈ છે, તો જે ઓક્સિજન લેવલ ડ્રોપ થતું હતું દર્દીઓનું, એ ઓક્સિજન લેવલ ડ્રોપ ઓમિક્રોન વેરિયન્ટમાં બહુ ઓછું જોવા મળે. સામાન્ય રીતે જે દર્દી વેક્સિનેટેડ છે, જેમનામાં એન્ટીબોડી છે વાયરસના, એમનામાં શું છે કે ખૂબ એકદમ થાક લાગવો, ગળું બળવું ને મેઇન મુખ્ય 2-3 આ લક્ષણો જોવા મળે છે. જેમ કે ઓક્સિજન ડ્રોપ થવું જે ડેલ્ટા વાયરસમાં થતું, વેરિયન્ટમાં થતું, એવું ઓમિક્રોન વેરિયન્ટમાં હજી સુધી જોવા મળ્યું નથી. જી ધવલ. મુકેશ પંચાલ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. મુકેશભાઈ, આપને કહીશ કે આપનું માઇક કદાચ મ્યુટ છે. આપ સૌપ્રથમ આપનું માઇક અનમ્યુટ કરશો, પછી બોલવાનું શરૂઆત કરશો. હાજી જી, સોરી ભૂલી ગયો. હવે સૌપ્રથમ આપણે એવી વાત કરીએ કે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતમાં ખાસ કરીને આવે નહીં અને દેશમાં ના આવે, બરાબર, કોરોના હોય કે ઓમિક્રોન હોય, જે કોઈ હોય. પરંતુ મારે વાત એ કરવી છે કે આપણે જ્યારે આપણે એક રાષ્ટ્રીય પક્ષના હું મંત્રી તરીકે કે પ્રવક્તા તરીકે આવ્યો છું ત્યારે હું મારી વાત રાખું છું કે લોકશાહીની પ્રણાલિકામાં વિરોધ પક્ષનો બી કઈ ફાળો હોય છે. આજે અમે લોકો દરેક અમારી મિટિંગોમાં, દરેક લગ્ન પ્રસંગો જઈએ ત્યાં પણ બધી જગ્યાએ અમે ટોકતા હોઈએ છીએ કે આ બધું તમે ના કરો. પણ મારું સામે એવું કહેવું છે કે સરકાર શ્રી જે છે એના જે મિટિંગો હોય, સ્નેહ મિલનો હોય, એમના કાર્યક્રમો હોય, એ બધા તમે જુઓ તો બહુ જ મોટી માત્રામાં આ જે થઈ રહ્યા છે એ શું મને એમ લાગે છે કે આ એક કોરોના વધારવાનો એક રસ્તો નથી આપતા. અને બીજી વાત એવી કરું કે ધારો કે વચ્ચે આપણે કોરોના ઓછો થઈ ગયો એટલે આપણે ઘણી બધી પરમિશનો આપી હતી 400 જણની ને બધી, સાચી વાત છે. સમયાંતરે જેમ ભાઈએ કહ્યું એમ બધું કરવું પડે, સ્કૂલો ખોલવી પડે, બધું કરવું પડે. પણ સાથે સાથે તકેદારીના પગલા કે ભાઈ સ્કૂલો છે ને એની બહુ જલ્દી નહોતી ખરેખર, કારણ કે સ્કૂલોમાં બહુ તકલીફ અત્યારે પડી રહી છે. મેં જોયું દરેક સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, દરેક જગ્યાએ સ્કૂલોમાં કેસો આવવા મળે. અને બીજી વાત કે અત્યારે જે વાતાવરણ ને મોસમ, આ મોસમમાં જ કોરોના ને ઓમિક્રોનના જે છે કેસો છે
એ વધવાના છે, એ સરકારશ્રી પણ જાણે છે, આપણે જાણીએ છીએ, પ્રજાએ જાણે છે. જી જી હવે બીજો જે ડોઝ છે આપણો, એ ડોઝ પણ અડધા ઉપર લોકોએ હજી લીધો નથી. એ બી એક સરકારની નાકામી કહો અને પબ્લિકમાં થોડી અવેરનેસ ઓછી કહો, આ બંને ભાગ 100% છે. હું એવું નથી કહેતો કે કોરોનાની અંદર માત્ર ને માત્ર સરકાર, પણ સરકારની વાત એવી છે કે વાતો મોટી મોટી કરે છે કે અમે આ જગ્યાએ રસીકરણ કરાવ્યું, અમે આ કર્યું ને આ કર્યું, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. હું પણ અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મને ખબર હોય જી કે જો સરકારની ટીમ બધે ઘરે ઘરે રસી આપવા જતી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ નહીં. આ ગામડાઓની જે ચૂંટણી થઈ એની અંદર મેં ક્યાંક પૂછ્યું હતું કે રસી આપવા માટે ના, કે ઘરે ઘરે કોઈ આપવા આવ્યું નથી. અને છાપાઓમાં આપણે વાંચ્યું હતું કે જી, જી, ઘરે મુકેશભાઈ. ઘરે રસીકરણ કરવાનું આગળ આવશે. એટલે મારું કેવું એવું છે કે સરકાર શ્રીને અત્યારે પોતાની 2022ની ચૂંટણીના એજન્ડાઓને ધ્યાનમાં રાખીને જે કાર્યક્રમો ને એ બધું કરવા માંડ્યા છે, કરે, વાંધો નથી, પણ સાથે સાથે આ કોરોના છે ને એ ચૂંટણી એક બાજુ મૂકી દેશે એવી પરિસ્થિતિ થશે, મને એવું લાગે છે, જો આ જી, જી, જી. વકર્યો તો. એટલે મને એવું લાગે છે કે સરકાર શ્રીને જાગવાની જરૂર છે. જી 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 ધવલ ડોક્ટર આપણી પાસે હાજર છે. ધવલ, હું આપને પૂછવા માંગીશ કે કેટલાક કેસ દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે, જેમાંથી કેટલાક કેસ એવા છે જેમને રસીના બંને ડોઝ લઈ લીધા છે, ને એક દર્દી તો એવો ઓમિક્રોનનો પોઝિટિવ આવ્યો છે કે જેને બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. તો રસી કેટલી અસરકારક છે ઓમિક્રોન વેરિયન્ટ સામે? એકચ્યુઅલી જે વાયરસમાં ઓમિક્રોન આવ્યો છે દેટ ઇઝ એક પ્રકારનું મ્યુટેશન છે. જે ઉત્ક્રાંતિ જોવા મળે એ વાયરસમાં ડેલ્ટા વેરિયન્ટ ઉત્ક્રાંતિમાંથી ઓમિક્રોન વાયરસનો જન્મ થયો છે. જી એટલે જે રસી હતી એ જે પણ એક દવા હોય કે એક રસી હોય એ બહુ લિમિટેડ વેરિયન્ટ્સમાં અસરકારક હોય. જેમ કે નવો વેરિયન્ટ છે ઓમિક્રોન, એનું આખું વાયરસનું સ્ટ્રક્ચર આખું બદલાઈ જાય. તો જે રસી હતી એ નવા વેરિયન્ટમાં અસરકારક ના પણ હોય. જી એટલે એવું જોવા મળ્યું છે. અને રસી આપણે લીધી હતી જે આ કોરોના વેક્સિન લે, સ્વાઇન ફ્લુ વેક્સિન લે, એની મુદત 1 વર્ષ જ હોય છે. જે અત્યારે આપણે બધા પોતપોતાના જેને 2 ડોઝ લીધા છે ને આપણે આપણો પોતાનો એન્ટીબોડી રિપોર્ટ કરાવીએ તો એ ઓલમોસ્ટ 0 હશે. જી 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 સ્નેહલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. આ સિવાય એક સપ્તાહની પણ ઉજવણી કરવાની છે ભારતીય જનતા પાર્ટીને. હમણાં જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ચૂંટણીમાં કેટલા સરઘસો નીકળ્યા આપણે સૌ કોઈ જાણીએ છીએ, કેટલીય કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ ગયો છે. આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ આવે છે, વિદેશથી કેટલાય લોકો ગુજરાતમાં આવશે, ત્યારે તકેદારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે? જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીની સરકારનો સવાલ છે, તો આપણે અત્યારે ગુજરાતની અંદર તાલુકા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને બધી જગ્યાએ આપણે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સથી માંડીને ઓક્સિજન પ્લાન્ટ્સ, બેડ્સ, એ બધી વ્યવસ્થા સુદ્રઢ કરી છે. બીજી જે વાત આપણે કીધી કે ઇલેક્શન, તો ડેમોક્રેસીની અંદર ઇલેક્શન ખૂબ જ મહત્વના છે. એટલે એક સમય સુધી આપણે એને ઠેલી શકીએ, પણ એના વગર આપણે કોઈ પણ, અને ભારત દેશની અંદર મને એવું નથી લાગતું કે ઇલેક્શન વગર આપણે આગળ આપણું જે તંત્ર છે તે ચાલી શકે. અને ત્રીજી વાત છે કે પછી ઇલેક્શન હોય, સામાજિક મેળાવડો હોય, કે મારા કોઈ પરિવારનું કે તમારા કે કોઈ પણ ના પારિવારિક એક મિલન હોય, તો પણ દરેક વ્યક્તિએ પોતે આમાં સજાગ રહેવું પડશે. કારણ કે આખરે કોરોના સ્વયંનો વિષય છે કે પોતે હું જો મારું ધ્યાન રાખીશ અને હું બધાને કહીશ તો એ રીતે આપણે બધા સુરક્ષિત રહી શકીશું. એટલે એક નાગરિક તરીકે પણ હું પ્રાર્થના કરું છું બધાને કે આપણે SMS નો પાલન કરીએ. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન અને માસ્ક, 3 વસ્તુ. જી 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 આ સિવાય જો વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકા દ્વારા કે જે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય છે તેનો પ્રતિબંધ લાગવામાં આવી રહ્યો છે. શું આવું કોઈ આપણે ભારતમાં પણ ના કરી શકીએ? જી મુકેશભાઈ, આપની પાસે હું આવીશ. હા, એટલે મારું એવું કહેવું છે કે ભાઈ એમ કે છે કે ડેમોક્રેસીમાં ચૂંટણી કરવી એ જરૂરી છે, પણ હું એમ કહું છું કે આવી કોઈ મહામારી હોય, આવા કોઈ માનવ જાત વધની કે હિંસા થવાની વાત હોય કે જે લોકો તેમાં માણસો કેટલાય કોરોનામાં ગુજરી ગયા છે, બરાબર, તો એમાં કઈ ચૂંટણી પાછી થઈ લખાય? એમાં આપણી સંવિધાનની કલમોમાં છે. અને આખા દેશની અંદર તમે જો કેરળ હોય, દિલ્હી હોય, કેટલીક જગ્યાએ કેસો આવવા માંડ્યા છે, અને એ ઇન્ટરનલ ફ્લાઇટો તો આજે પણ ચાલુ જ છે, બરાબર. અને જે તમે જે ટેસ્ટિંગની વાત કરે છે ને એરપોર્ટ ઉપર, એ એરપોર્ટ ઉપર હમણાં 2 વાર અમે જઈ આવેલા છીએ. જે આ અમારા જગદીશભાઈ ઠાકોર પ્રમુખ થયા એ વખતે અને બીજી 1-2 વાર, એ ચેકિંગના નામે બિલકુલ ત્યાં એમને કેટલાય લોકો ચેકિંગ વગર જતા રહે છે. એ પરિસ્થિતિનું પણ ત્યાં નિર્માણ છે. એટલે એવું કઈ છે નહીં. એટલે મારું કેવું છે કે હવે આ સરકાર છે ને આમાંથી જાગે
જે બીજી લહેર જે તમે ને મેં જોઈ છે ને એ ખરેખર ભગવાન કોઈને ના બતાડે એવી છે. પણ હું એવું માનું છું કે તમે હમણાં ડોક્ટર સાહેબને પૂછતા હતા ને એ વાત હમણાં થોડી કરું કે જે ઓમિક્રોનની 2 ડોઝ લીધા પછી પણ એમ કે અસર થાય, એ મેં એક ડોક્ટર સાહેબ જોડે વાત કરી હતી તો થોડું નોલેજ છે મને કે ઓમિક્રોન જે 2 ડોઝ લીધા હોય એને પણ અસર તો થવાની જ છે, પણ એને અસર એવી થશે કે કદાચ તાત્કાલિક સારવાર લે તો એને થોડા ટાઈમમાં સારા થઈ શકશે. પણ જે બીજો ડોઝ નથી લીધો ને એની પરિસ્થિતિ એવી થશે કે કદાચ આપણે વર્ણન ન કરી શકીએ એનું. એટલે મારું એવું કેવું છે કે આ બધી જે આપણે ચર્ચા કરીએ ને એનો સીધો એ રીતે પબ્લિકમાં અવેરનેસ પ્રયત્ન કરે, જે રીતે આપણે દંડના નામે પૈસા વસૂલ્યા માસ્કના નામે, એ બધું બરાબર છે, પણ એ હવે થોડુંક જે અત્યારે થોડું નથી સ્ટ્રિક્ટ થયું તો થોડું સ્ટ્રિક્ટ થવું પડશે. હું પોતે માનું છું અને પબ્લિકને પણ અવેરનેસ લાવવી પડશે, એ બી હું માનું છું. પણ આ પાછી અવેરનેસ લાવવા માટે પબ્લિકને એક સાથે દંડવાનું કામ શરૂ કરી દીધું એવું પણ નહીં કરવું પડે. કારણ કે અત્યારે વાત કરીએ એટલે કે વિરોધ પક્ષ કહેતો હતો કે આ કરવાનું એટલે તાત્કાલિક અમલ શરૂ કર્યો, પણ અમલની અંદર પછી ભ્રષ્ટાચાર ને પોલીસ પબ્લિકને દંડવાનું શરૂ કરી દે એવું નહીં. એમના પણ મેળાવડા બંધ થવા જોઈએ ને કોંગ્રેસની પણ મોટી મોટી મિટિંગો હશે તો એની અંદર પણ સજાગ રહેવું પડશે. હું મારી પણ વાત કરું, પક્ષ તરીકે અમારી પણ ફરજ છે, એવું નથી કે સરકારને જ કહીએ છીએ, પણ મૂળ આ જે મહામારી છે એમાં માણસ પોતે ભગવાન ભાળી ગયો હતો એવું મેં જી મુકેશભાઈ એ કહું કે જેની અંદર સરકાર ઉપર જ દોષ આપીએ ને ઉપર સરકારની જે પબ્લિકને પડી એવી આ વખતે ના પડે એવી વાત આપણે કરવા માંગીએ છીએ. અને પ્રજા પણ એવું ઈચ્છે છે કે આ આટલી મોટી મહામારી આવી ગઈ, આટલી બધી તકલીફો થઈ, આટલા બધા ગામડે હું માનું છું 50,000 થી લાખ માણસ મરી ગયું. ભલે એ લોકો 10,000 ના આંકડા આપતા હોય પણ લોટ ઓફ મરી ગયું છે માણસ. આ પંચાયતની ચૂંટણીઓમાં અમારા કાર્યકર્તાઓને અમે ગયા તો જે ગામડે કહીએ ત્યાં 25 મરી ગયા, અહીંયા 50 જતા રહ્યા, અને એ લોકો પાસે આંકડો માત્ર 10,000 નો. એટલે હવે એ બધી વાતમાં તો આપણે અત્યારે પડવાનો કોઈ મિનિંગ નથી, પણ મૂળ વાત એવી છે હવે એ તકલીફ ના પડે એના માટે સ્નેહલભાઈએ કહ્યું એમ જો ગામડે તાલુકે ઓક્સિજનના બોટલોના આરોગ્ય સેન્ટર ઉભા કર્યા હોય, મને નથી લાગતું તમારી એક મીડિયાની ટીમ તમે મોકલો કે ગુજરાતના કોઈ ગામડામાં આજે ઓક્સિજન અને આરોગ્ય સેન્ટર ઉભા થઈ ગયા હોય. એટલે ઘણીવાર આવી વાતો આપણે કરવી અને ઊભું કરવું એ બેમાં બહુ મોટો ફરક છે. એટલે હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે આ વસ્તુ તમે થોડી સિરિયસ લેજો. લેતા હશે પણ છતાંય હું તો મારા વતીને ગુજરાતની પબ્લિક વતી કહેવા માંગુ છું કે આને તમે ઇગ્નોર કરવા જેવું નથી, ખાલી ડિબેટમાં વાતો કરવા જેવું નથી, આ સિરિયસ લેવા જેવું છે. મેં અને સ્નેહલભાઈ બધાએ કે જે 150 એમ્બ્યુલન્સની લાઈનો જોઈ છે એ ભગવાન માતાજી કોઈને જોવા ના આપે એવી પ્રાર્થના કરું છું. અને હું તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને અભિનંદન આપું છું કે એમણે કહ્યું તું વ્યવસ્થા શું કરી એક બાજુ રાખીએ, પણ એમણે પ્રાર્થના કરી હતી માતાજીને કે આ કોરોના ત્રીજી લહેર ના આવે, બરાબર, પણ તોય એમની તો સરકાર જ બદલી નાખી ઉપરવાળા એકમ માટે. એટલે હું તો કહું છું કે હવે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવીએ તો વધારે સારું. જી ધવાનું આપને પૂછવા માંગીશ કે ઓમિક્રોન તો જે રીતે આવી રહ્યો છે, ગુજરાતમાં પણ હવે કેસ વધી રહ્યા છે ધીમે ધીમે, તો સાવચેતીના ભાગરૂપે કેવા પગલા ભરી શકાય? સાવચેતીના ભાગરૂપે જે આપણે ખબર જ છે કે જે ઓમિક્રોન વાયરસ છે એ બહુ ડેલ્ટા કરતા પણ ઝડપી ફેલાઈ શકે એવો છે. તો જે પ્રમાણે વાત છે હવે બધાને ખબર જ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એક રાખવાનું છે. જ્યાં પણ જાય ત્યાં માસ્ક પહેરી રાખવું પડશે. જાહેર મેળાવડા હોય એ બધા બંધ જ કરવા પડશે. ને જે બધા સોશિયલ અને સામાજિક ફંક્શન્સ છે એ બધું એમાં આપણે રોક મૂકવો જ પડશે. ને જેમ આપણે સ્નેહલભાઈ કહ્યું એ રીતે કે પર્સનલ લેવલ ઇન્ડિવિજ્યુઅલે પણ એક લેવલ ધ્યાન રાખવું પડશે. જી 100%. સ્નેહલભાઈ હું આપને પૂછીશ કે જે રીતે વાત કરવામાં આવે તો ધીમે ધીમે કેસ વધી રહ્યા છે અને તેમ છતાં પણ જે પણ છૂટછાટ સરકાર આપી રહી છે 100% કેપેસિટી સાથે થિયેટરો ખુલી ગયા છે. આ સિવાય અનેક જાહેર મેળાવડામાં પણ 400 કરતા લોકોની પરમિશન આપવામાં આવી રહી છે. તો હવે નથી લાગતું કે ધીમે ધીમે ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે, તો આ જે ગાઈડલાઇન છે એમાં ફરીથી એકવાર ફેરફાર કરવાની જરૂર છે? જેમ અમારા બંને મિત્રોએ અને તમે પણ જે આ કન્સર્ન બતાવ્યો છે કે ચોક્કસપણે ગાઈડલાઇન્સ ની અંદર સમયાંતરે ગુજરાત સરકાર ફેરફાર કરતી આવી છે. અને અત્યારે પણ આપણે જેમ વાત કરી તેમ અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ
મારા મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના એમને પણ આનું ત્વરિત સંજ્ઞાન લઈ અને બધા અધિકારીશ્રીઓ સાથે પણ બેઠક કરી અને યોગ્ય નિર્દેશ બધાને આપ્યા છે. એટલે હવે તે જો કદાચ લોકોને ખતરો હશે તો ત્વરિત એને લગતા જે પણ સૂચનો હશે તે ચોક્કસ એ લોકો ને જનતા પાસેથી પણ અમને મળતા આવે છે. એટલે એના આધારે જે પણ ફેરફાર કરવા પડે એવી ગાઈડલાઇન્સ ની અંદર ફેરફાર ચોક્કસપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. અને જેમ કીધું કે આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ કોરોના ફરીથી આની અસર ઓછામાં ઓછી રહે આપણા ગુજરાતમાં, પણ આપણે એ રીતે સજ્જ છે કે આપણે બધાએ વેક્સિન લીધી છે અને આગળ જો આપણને કદાચ જરૂર પડે તો આપણી પાસે હવે દવાખાના અને બીજી વ્યવસ્થા પણ પૂરતી છે. જી જી 100%. મુકેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, આપની છેલ્લી પ્રતિક્રિયા. બસ હું તો એટલી જ આશા રાખું કે ધાર્મિક માણસ છું કે આ કોરોના આટલો વકરે નહીં. અને બીજી વાત એવી કે સ્નેહલભાઈ બીજેપીના પ્રવક્તા તરીકે આવ્યા છે ને એમણે જે અત્યારે વાતો કરી છે એવી ને એવી વાતો બધી એમની સરકાર ફળીભૂત કરે અને કદાચ જો પબ્લિકને ક્યાંક તકલીફ પડી તો આપણે જેમ પેલી ઇન્જેક્શનોની લાઈનમાં ઉભા રહ્યા અને પાટીલ સાહેબ લઈ ગયા એવું ના થાય અને ઓક્સિજનના બાટલા બધે મળી રહે અને ક્યાંય કોઈને તકલીફ ના પડે એવું થાય તો વધારે સારું. આનાથી વિશેષ તો હું કોરોના બાબતે તો કારણ કે એટલી બધી ડિબેટો કરી ચૂક્યા છે, એટલું બધું સરકારને વિનંતીઓ કરી ચૂક્યા છે કે ભાઈ કોરોનાની અંદર તમે જાગો જાગો જાગો, અને પબ્લિકને તો કીધું જ છે એટલે પબ્લિક તરીકે અમે પણ જાગીએ છીએ, પણ સરકારની મોટી જવાબદારી થાય છે એવું મારું માનવું છે. એટલે હવે આવું ન થાય એનું સરકાર ધ્યાન રાખે. બસ. જી જી 100%. ધવલ, આપની અંતિમ પ્રતિક્રિયા આ વિષય પર. એ જ કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી લઈ સમજી સમાજની જવાબદારી લઈને પોતાને ધ્યાન રાખવાનું છે. માસ્ક જાહેરમાં માસ્ક પહેરવાનું અને દૂર રહેવાનું ટાળે અને બને તો ત્યાં સુધી સામાજિક મેળામાં ના જાય. જી જી. સ્નેહલભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. હું આપના ચેનલના માધ્યમથી સર્વે ગુજરાતના ભાઈઓ બહેનોને પણ એક પ્રાર્થના કરું છું કે આપણો શો અત્યારે ડિબેટ જે પણ લોકો જોઈ રહ્યા હોય તે લોકો પણ અવેર રહે અને આજુબાજુ લોકોને કે જ્યાં સુધી આપણે પહેલા જે વાત કરતા હતા એ જ છે કે ભલે થિયેટર્સ ખુલી ગયા છે, રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે, પણ એક આપણે પ્રયાસ કરીએ કે બને તો આવી કોઈ જાહેર જગ્યાઓએ જવાનું ટાળીએ, સિવાય કે કોઈ અર્જન્ટ કામ હોય. અને જેમ અમારા મુકેશભાઈ પંચાલે માસ્ક પહેરી લીધું છે એ રીતે આપણે સૌ માસ્ક સાથે કરીએ અને ત્વરિત એનો ઉપયોગ કરીએ અને માસ્કને નાકની નીચે ના રાખીએ, એ પણ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. માસ્ક પણ પ્રોપર પહેરવું જરૂરી છે, ખાલી માસ્ક પહેરવું જરૂરી નથી. આ બરાબર છે ને સ્નેહલભાઈ? જી જી જી, ધન્યવાદ. આપ સૌ અમારી સાથે ડિબેટમાં અમારી સાથે બુલેટિન ઇન્ડિયામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે આજે આપણે ચર્ચા કરી કે રાજ્યમાં ઓમિક્રોનના કેસોએ ચિંતા વધારી છે, 9 કેસ નોંધાયા છે ગુજરાતમાં, અને ધીમે ધીમે જે પણ ચર્ચા કરી ડોક્ટર્સે પણ આપણને કહ્યું અને સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી છે. સરકાર તકેદારીના ભાગરૂપે શું શું પગલાં ભરે છે આગળ જોવાનું રહેશે. સાથે આપણે પણ એટલી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર, SMS ની જે પણ ક્રિયા છે તે સાથે રાખવી ખૂબ જ જરૂરી છે. પ્રોપર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો. તો અમારી અત્યારે ચર્ચામાં અત્યારે બસ આટલું જ.